પણ ત્યારે શું કરવું? ત્યારે મહત્વની 5 વાત, કે આ 5 વાતને જો તમારા જીવનની અંદર તમારા સાથીદારની સાથે, તમારા અર્ધાંગનાની સાથે આ તમે એક્સેપ્ટ કરો, એટલે દુનિયાનું કોઈ પણ દાંપત્ય જીવન હોય એ તૂટતા બચી જાય, બચી જાય ને બચી જાય. અને સરસ મજાની મને તમારા અહીંયાના લેખક રજનીભાઈ પટેલ, એની 2 પુસ્તક છે, દાંપત્યનો દસ્તાવેજ છે ને સંબંધોની સુવાસ છે. કદાચ જો તમને એ મોકો મળે ને તો એ વાંચજો. એની અંદર પણ લખ્યું છે કે દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે, સાસુ વહુના સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ. પણ વાત મારે અહીંયા 5 કરવી છે મૂળ, કે એક પાત્ર નક્કી કરી નાખે કે મારે શું કરવાનું છે ને તો બીજા પાત્રની ક્યારેય છૂટું થાય નહીં. વાત નંબર 1 છે, એ જેવું છે એવું એ મારું પાત્ર છે. એને બોલતા નથી આવડતું, એને ચાલતા નથી આવડતું, એને ખાતા નથી આવડતું, પીઝો કેમ ખવાય એને નથી ખબર પડતી, એને સેન્ડવિચ કેવી રીતે ખવાય એને નથી ખબર પડતી, પણ છતાંય એ જેવું છે ને એવું મારું છે ને. તમે ઓલી કુરકુરિયાની એડવર્ટાઈઝમાં ભણી ગયા ને, ટેડા હે પર મેરા હે, એ કુરકુરિયું. પણ આ પાત્ર એવું છે કે જેવું છે, મારા પરિવારની મરજીથી, મારી મરજીથી, 4 ફેરાની અગ્નિની સાક્ષીએ, ગણપતિ દાદાની સાક્ષી મેં જેને સ્વીકારી લીધું છે ને, હવે જેવું છે ને એવું મારું છે. હું એને સમજીશ, હું એને સુધારીશ, અને નહીં તો હું એને સ્વીકારી લઈશ. પણ એ જેવું છે એવું મારું પાત્ર છે. મજા આવે અહીંયા. બીજી વાત, કે મારું પાત્ર છે ને એને મારે તન, મન અને ધનથી સુખી કરવાની જવાબદારી મારી પોતાની છે. દુનિયા નહીં આવે એના માટે. તનથી સુખી રાખવાની છે મારે એને મનથી સુખી રાખવાની છે, મારે મેન્ટલી એને ટોર્ચર નથી કરવાની, અને એને મારે ધનથી સુખી રાખવાની છે, કે કરિયાણું ઘટવા નથી દેવાનું. અને આજ સુધીમાં તમે એ પ્રશ્નો જોયા છે કે જ્યારે ઘરની અંદર આર્થિક કટોકટી હોય છે ત્યારે દીકરી કે સ્ત્રી કોઈ પણ માર્ગે વળી જતી હોય છે. આવા સમાજની વચ્ચે મેં ઘણા કિસ્સા જોયા છે. આની ઉપર મારે ભાર નથી મૂકવો, પણ એક વ્યક્તિ તરીકે તમે નક્કી કરી નાખો કે મારે તન, મન અને ધનથી સુખી રાખવાની જવાબદારી મારી છે. સમાજ એને સુખી કરવા નહીં આવે, મારું કુટુંબ એને સુખી કરવા નહીં આવે, પણ આ જવાબદારી મારી પોતાની છે. અને આ જવાબદારી તમે સ્વીકારો એટલે એ પાત્ર તમારાથી દૂર જાય જ નહીં. વાત નંબર 3, કે મારા પાત્રની સાથે હંમેશા મારે નીતિમત્તા અને વફાદારીની સાથે રહેવાનું છે. મારા પાત્રને મારો ફોન ચેક કરવાનું મન શું થાય ભલામણા? તમે હોય જ એવા તો 15 વખત ફોન ચેક કરે ને તમારે કાંઈ ન મળે ને એને અંદરથી એમ થાય કે આ તો ખોટો રાતે ઉઠીને 2 વાગે ચેક કરી છે આપણે. નીતિમત્તા ક્યારેય મારે નથી છોડવાની. મારી વફાદારી છે ને એને મારે આજીવન નિભાવવાની છે. છેલ્લો શ્વાસ હોય ને તો હૃદયની અંદર એકનું જ નામ, એનાથી વિશેષ કાંઈ નહીં. આવું જ્યારે તમારું જીવન હોય ને ત્યારે પણ એ પાત્રને તમને છોડીને જવાનું મન ન થાય. વાત નંબર 4, કે મારા પાત્રનું સ્વાભિમાન છે ને એ હું ક્યારેય ઝૂકવા નહીં દઉં. ઘણી વખત વાત આવે કે એક પુરુષ તરીકે એક સાસુ અને પોતાના મમ્મી અને પોતાના પત્ની આ બેની વચ્ચે સેન્ડવિચ જેવો એ થઈ જાય. પણ ત્યારે પણ એમાંથી સાચું કોણ છે ને ખોટું કોણ છે ને આ નિષ્પક્ષ પ્રત્યે કહેજો. ભલે તમે એની સાથે 35 વર્ષ કાઢ્યા હોય, 30 વર્ષ કાઢ્યા હોય, છતાં એ 3 વર્ષથી પરણીને આવી હોય એ સાચી હોય, ક્યારેક એનોય પક્ષ લેજો. કારણ કે એનું સ્વાભિમાન ઝૂકશે ને સાહેબ, તો એને રહેવાનું મન નહીં થાય તમારી હારે. તમારા કારણે એના જીવનમાં લાંછન લાગશે ને તોય તેને તમારી સાથે રહેવાનું મન નહીં થાય. અને વાત નંબર 5, ભૌતિક સુખ સગવડતા કરતા એની હૈયાતી છે ને એ મારા માટે પહેલી પ્રાથમિકતા છે. 5 કરોડનો બંગલો હોય સાહેબ, પણ એ વ્યક્તિ હાજર ન હોય તો કોની સામે તમે તમારો જીવનનો જે દિવસ છે કેવો રહ્યો કેવો નહીં, તમે કોની સામે કહેવા જાઓ? એક વખત એનો ફોટો દિવાલે લાગી જાય, એક વખત એની ઉપર સુખડના હાર ચડી જાય, અને પછી તમને એમ લાગે કે હા આખી જિંદગી બહુ મોટી ભૂલ કરી નાખી. જેની હારે રહેવું હતું, જેની હારે મારે દરેક દાંપત્ય જીવનની ક્ષણ જીવવી હતી, અને અત્યારે એ વ્યક્તિ હાજર નથી. કારણ કે માનસિક ટોર્ચર જ એટલું આપ્યું છે. આખા ગામને ઘરના મકાન થઈ ગયા, આપણે થયું. આખા ગામને ગાડી આવી ગઈ, આપણે આવી. આખા ગામના છોકરા છે સરસ મજાના સગપણ કરીને ગોઠવાઈ ગયા, આપણે થયા. પણ આ મેન્ટલી ટોર્ચર કદાચ એ વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે. જેઠાણીને તો 15 તોલાનો હાર હતો, મને આવ્યો. આ મેન્ટલી ટોર્ચર ન આપો, એ 25 તારીખ પછી ગોતે છે કે હપ્તા ક્યાંથી ભરશું. બોલો ખોટી વાત છે મારી? 25 તારીખ આવે ને, 1 વર્ષ પૂરું નથી, 1 મહિનો પૂરો ન થાય એટલે તરત જ વિચાર આવે કે હપ્તા ક્યાંથી લાવશું. અને ઘરે આવે ને તો તમે એમ કહો કે ઓલું ક્યાંથી, આ ક્યાંથી, ફલાણું ક્યાંથી. પણ મને એમ થાય કે ઘરનો બહારનો થાક્યો હોય ને, નોકરીનો, ધંધાનો, સમાજથી થાક્યો હોય ને ઘેરે આવે. ઘરથી થાક્યો હોય ક્યાં જાય? ક્યાંય ન જાય ને. ક્યાંક જાય ને તો આપણને ગમે નહીં. પછી તમે એમ કહો મારે તમારા ભાઈને તમે ખાલી વાતો જ કરો, એ પાનના પિચકારે નકરા બેઠા બેઠા પિચકારા જ માર્યા કરે, પાનના ગલ્લે બેઠા બેઠા. રાતના 12 વાગ્યા સુધી ઘરે ના આવે, પણ હુકામે ના આવે? સાંભળવા હાટુથી એને દિવસની આય હોય ને હૈયાપીઠ તો કેટલી હોય,
પણ હાંજે આવે ને એ હાશકારા માટે આવે છે, એ હાય હોય માટે આવતો નથી. એટલે પુરુષ જ્યારે પણ ઘરે આવે ને ત્યારે એ પણ વાતની પ્રતીતિ રાખજો કે કદાચ તમે ઈચ્છતા હોય ને કે હું જીવનની મોટા મોટી સેવા કરે તો શું કરવાની ખબર છે? એ જ્યારે સાંજે 7-8 વાગે ઓલું ટિફિનનું ડબલું ફેરવતો ફેરવતો એ સાંજે જ્યારે ઘરે આવે ને, થાકીને જ્યારે હાથ પગ ધોઈને બેસે ને ત્યારે એક સરસ મજાનો પાણીનો ગ્લાસ ભરીને દેવાનો. આ સ્ત્રીના જીવનની ઉત્તમમાં ઉત્તમ કોઈ સેવા હોય ને તો આ સેવા છે. પછી આપણે એવું કહીએ કે બેનની યાર આ તકલીફ થઈ હતી, સાસુની યાર આ તકલીફ થઈ હતી, જેઠાણી બાની યાર આ તકલીફ થઈ હતી, પણ ત્યાં નથી ભેગું થતું. અને પછી એ પુરુષને એમ થાય કે આની કરતાં 12 વાગ્યા સુધી ઘરે નથી જવું, આ બધા હુઈ જાય ને તઈ જવું છે ને સવારમાં બધા ઉઠે ની પહેલા ભાગી જવું છે. અને પછી તમને એમ થાય કે સમય નથી આપતા, ન આપે. પણ વાત તમને મારે અહીંયા બીજી મેં તમને વાત પહેલી મેં વાત કરી જ્યારે સગપણની અંદર કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. ઘણા કાનજી દાદા જેવા હોય કે વાલા તારે આ નથી ને વાલા તારે ઓલું નથી ને, પણ અહીંયા એવું કોઈ કાનજી દાદાનું ઠેકાણું નથી કે જ્યાં તમે તમારી રજૂઆત કરી શકો. અહીંયા તમે જે છો એ સગપણ સંમેલનના માધ્યમથી કરી શકો. વાત નંબર 2 મેં તમને કરી કે કોઈ દીકરો કે દીકરીનું જોણ બાબત થાય છે તો કયા કયા સવાલો એને પૂછવા જોઈએ. આ ગૂગલનો સબ્જેક્ટ નથી. તમે ગૂગલમાં સર્ચ કરો ને કે મારી દીકરીને કાલે સગપણ માટે જોવા જવાની છે, એ આઈને તમે પૂછો અને કઈ કઈ બાબતો પૂછવી જોઈએ. એમ કે છે કે તારા આ મારા સિલેબસ બહારની વાત છે, મને નથી ખબર, મારા લગ્ન નથી થયા. ગૂગલના લગ્ન થયા ગૂગલબાઈની યાર? નહીં, એને નથી ખબર. પણ આપણા અંગત સવાલો એવા છે કે જેને તમે જિંદગીભર જીવી શકો એ વાત. અને વાત નંબર અહીંયા મારે તમને 3 કરવી છે. ત્યારે તમે સાંભળ્યું હશે કે કોઈ કુંવારા જુદા થયા. મેં તમને શરૂઆતમાં વાત કરી, કુંવારા જુદા ન થાય, એ તો ઓકણા પોકણા થાય, કેટલી નજર ઉતારાય, એક પાત્ર ઘરની અંદર આવે અને એ પાત્રની આપણી વિચાર શ્રેણી ભેગી ન થાય એટલે એ જુદાપણું થાય. મેં તમને કીધું હોય કે લગભગ દીકરામાં ઓછો વાંક હોય, જોકે દીકરીમાં ઓછો જ વાંક હોય. મને એમ ન થાય કે હું બેયનું પેલું કરું, પણ વાત તમને મારે અહીંયા કરવી છે કે 5 સ્વરૂપ દીકરીઓના એવા હોય કે એના જીવનમાંથી બેસ્ટ રીતે પસાર થઈ હોય ને પછી આખા સમાજ માટે ઉદાહરણ રૂપ બનતી હોય કે પહેલું એનું સ્વરૂપ એટલે દીકરી, દીકરી સ્વરૂપે જન્મ લે છે. એનું બીજું સ્વરૂપ એટલે બેન, એનું ત્રીજું સ્વરૂપ એટલે પત્ની, એનું ચોથું સ્વરૂપ એટલે વહુવારું અને એનું 5મું સ્વરૂપ એટલે માં. અને આ 5માં એ શ્રેષ્ઠ સાબિત થઈ હોય ને સાહેબ, તો એ સમાજની વચ્ચે દાખલો દેવાતો હોય કે દીકરી હોય ને તો આના જેવી, વહુવારું હોય ને તો આના જેવી. એ પત્ની કદાચ શ્રેષ્ઠ ન હોય પણ વહુવારું ઘરની અંદર સર્વશ્રેષ્ઠ હોય. મારે તમને અહીંયા 5 વ્યક્તિત્વની બહુ નાનકડી વાત કરવી છે, કારણ કે 1:15 થયો છે એટલે તમને ભૂખ લાગી હશે. ઘણો બધો સમય ગયો, પણ આ મનનો મેળાવડો જ્યારે કંઈક ગમતો હોય અને તમે હમણાં મને ભાઈ કહી ગયા કે જે ધાર્યું હતું ને એના કરતાં વધારે માણસો છે, ત્યારે અમારા માટે એમ હોય કે આ બહેનો રાત દિવસ ઊંઘ નથી આવી ને 1 મહિનાથી આજનો આ કાર્યક્રમ વસૂલ છે. કારણ કે તમે અહીંયા આવ્યા છો ને તો એ તમારા માટે આવ્યા છો, કાંઈ તમે એસી પવન ખાવા આટોથી આવ્યા નથી. ઘણી વખત એવું થતું કે આપણે આપણા ઘરવાળાનું ન સાંભળતા હોય, પણ અહીંયા અંકિતાબેન બોલતા હોય ને આપણે શાંતિથી સાંભળતા હોય. અને જો મારું તમે દિલથી સાંભળતા હોય ને તો ઘરે જઈને સાંભળજો. પછી એ લોકો ફરિયાદ કરશે કે તમે એનું સાંભળતા હતા ને મારું નથી સાંભળતા. પણ વાત તમને મારે અહીંયા એ કરવી છે કે 5 સ્વરૂપમાંથી એ દીકરી શ્રેષ્ઠ રીતે પસાર થઈ હોય ને તો એનું સંતાન હોય ને એ ક્યારેય નબળું ન હોય. અને એ જે સ્ત્રી હોય ને એ સર્વશ્રેષ્ઠ ગામની અંદર કે સમાજની અંદર દાખલા સ્વરૂપે પસાર થતી હોય.